બીજાના સુખ દુઃખનો જે પેલા વિચાર કરે ને એનું નામ સાધુ છે. હરિદાસ જેવું નિર્દોષ ભગવાનનું ભક્ત બાળક આ સંતોની સાથે જાય એ સંતો નહીં ગમે, પણ એણે વિચાર કર્યો કે આમના પિતા સ્વર્ગે સીધાવ્યા છે, આની માં જનેતા વિચારી એકલી છે અને એના કોડ છે કે આ દીકરો કાલે મોટો થશે ને એટલે પિતાની ગેરહાજરી છે દૂર થઈ જશે. જો આને સાથે લઈ જાય તો શું થાય? એક જનેતાનું હૃદય તૂટી જાય. બેટા માટે અમે તને ન લઈ જઈ શકીએ, બાકી તું આવ તો અમને ગમે. અરે મહારાજ એ જે હોય તે, પણ આપના વિયોગ ની અંદર મારી પાસે સામર્થ્ય નથી રહેવાનું. આપની સાથે બંધાયેલો ભાવ, પ્રેમ, સ્નેહ એ સંયોગનો છે, એમાં વિયોગની કોઈ અવસ્થા નથી. માટે મને સાથે લઈ જાઓ. જીદ પકડી, સંતોએ સમજાવ્યું, વચ્ચેનો એક રસ્તો કર્યો. બેટા તને એક અમે એવો મંત્ર આપીએ કે જે મંત્રના જપથી તને 24 કલાક એવું લાગશે કે તું અમારી સાથે જ છો, તો કંઈક તને આધાર આપીએ. અને ત્યારે હરિદાસજીએ હા પાડી, મહારાજ તો જેવી આપની ઈચ્છા, આપની આજ્ઞા. આખરે સેવક હોય ને એણે સ્વામીની આજ્ઞામાં રહેવાનું હોય. હમ ઉસમે રાજી હૈ જિસમે તેરી રજા હૈ. તું જેમાં રાજી એમાં અમે રાજી. શિષ્ય ભાવ છે હરિદાસનો. કયું કાંઈ વાંધો નહીં. અને ત્યારે વાસુદેવ ગાયત્રી નામનો મંત્ર અહીં આપવામાં આવ્યો છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ભગવાનના 4 નામ વાળો આ મંત્ર જેને વાસુદેવ ગાયત્રી ભાગવતકાર કહે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. 4 નામ કેમ? આપણી અંદર રહેલા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને નાથવા માટે ભગવાનના 4 નામ.